ગુસ્સો. જ્યાં સાચો પ્રેમ હોય ને ત્યાં નાના મોટા ઝઘડા થવાની પણ સંભાવના હોય છે. કોઈ વ્યક્તિને જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે એનો સંપૂર્ણતઃ સ્વીકાર કરવો પડે છે. કોઈ વ્યક્તિ કાયમ માટે પ્રેમની જ વાતો કર્યા કરે એ સંભવ નથી. ઘણીવાર પ્રિય પાત્ર સાથે ઝઘડા પણ થતા હોય છે અને કહેવાયું છે ને કે પોતાના હોય એ જ ગુસ્સો કરે. માટે પોતાનું પ્રિય વ્યક્તિ ગુસ્સે થાય ત્યારે ખોટું ન લગાડી કેમ ગુસ્સે થાય એનું કારણ શોધવું જોઈએ અને આગળ તે ભૂલ ફરીથી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ગુસ્સો કરવાનો પણ એક નિયમ હોય છે. પોતાના વ્યક્તિ પર કદી જાહેરમાં ગુસ્સે ન થવું જોઈએ. આપણે ગમે તેટલા નારાજ હોઈએ પણ સામેવાળાનું માન જાળવવું એ આપણી ફરજ છે. કેમ કે લોકોની વચ્ચે કરેલું અપમાન સંબંધોમાં કડવાહટ લાવે છે. માટે બને તો ગુસ્સો કરવો જ નહીં અને જો કરો તો તેની એક મર્યાદા જાળવવી. એકબીજાના મૂડને સમજી બને તો કોઈ એક ગુસ્સે થાય ત્યારે બીજાએ ચૂપ રહેવું જોઈએ.